અમારા ઓતામો ભરણો તો તારા ભવનો ફેરો ફેલ તારું ગજુ નહીં ઘેર જા નાખે લેવાનું તો શોળો કોઈ ઓગળી નો ઉઠાવે ઠાકોરોના દીકરા બધે પડાવે જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગ ની અંદર. મિત્રો, હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે જે ગુજરાતી એટીટ્યુડ સોંગ ઉપર, એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપનો વિડીયો તમે જોજો, બરાબર? તો આજના વિડીયો ની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે આપણે એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. તો સૌથી પહેલા મિત્રો તમારે કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું, બરાબર? જો આ રીતે આપણે પ્રોટોન VPN કનેક્ટ કરી લઈશું. જો આ રીતે કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે કનેક્ટ થઈ જશે કંઈક આ રીતે, બરાબર? તમારેથી બેક જ આવી, બરાબર? જે એપ્લિકેશન છે તમને પ્લે સ્ટોર ની અંદરથી મળી જશે પ્રોટોન VPN. પછી તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારે ન્યૂ વિડીયો ની ક્લિક કરી દેવાનું છે. આ રીતે ફોટો ની અંદર આવી જવાનું છે. જ્યાં તમારે વિડીયો એડિટ કરવાનો હોય ફોટોથી લઈ લેવાનો રહેશે કંઈક આ રીતે. જો આ રીતે આપણે ફોટો લઈ લીધું, બરાબર? તમારે કોઈ બી ફોટો લઈ લેવાનો રહેશે. હવે તમારે શું કરવાનું છે, આની આપણે સાઈડ નાની કરી દેવાની. તમે આગળ આવશો એટલે તમને જે બેકગ્રાઉન્ડ ની બાજુ તમને સાઈડ નો ઓપ્શન મળી જશે. 9.16 તમારે સિલેક્ટ કરી દેવાનું છે. આ રીતે તમારા ફોટોને કંઈક આ રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર? જો આ તમારે એડજસ્ટ કરી લેવાનું રહેશે કંઈક આ રીતે. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે જે આપણે સોંગ લગાડેલ છે, બરાબર? એ તમારે લગાડવું રહેશે, બરાબર? સૌથી પહેલા તમારે ઓવરલે ની અંદર જવાનું, બરાબર? જે આપણે વિડીયો એડિટ કરવાનું છે સૌથી પહેલા ઓવરલે ની અંદર જવાનું છે, એડ ઓવરલે ની અંદર જવાનું છે. આ રીતે તમારે વિડીયો ની અંદર જવાનું છે. જે આપણે વિડીયો એડિટિંગ કરેલી છે તમારે લઈ લેવાનો રહેશે. અમારા ઓતામો, બરાબર? જે આ વિડીયો છે તમને ટેલિગ્રામ ની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લી, બરાબર? જે આની હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે જે સોંગ લગાડવાનું, બરાબર? તમારે વિડીયો ક્લિક કરી દેવાનું છે. આગળ તમે આવશો એટલે તમને એક જે એક્સટ્રેક્ટ ઓડિયો ની ઓપ્શન મળી જશે, જે તમને બતાવી દઉં આગળ, બરાબર? જો મને અહીંથી મળી જાય એક્સટ્રેક્ટ ઓડિયો ની અંદર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર? તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક સોંગ બની જશે. બરાબર? તમારે શું કરવાનું છે, ફોટોને તમારે સોંગ સુધી ખેંચી લેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર? આટલું થઈ ગયું. તમારે શું કરવાનું છે, જે બેકગ્રાઉન્ડ જે પાર્ટ છે બરાબર એક્સ્ટ્રા તમારેથી ડિલીટ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે. જે વિડીયો છે ઓવરલે વિડીયો તમારે એની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે ઉપર રાખી દેવાનું રહેશે. જો તમને બતાવી દઉં આ રીતે ખાસ તમારે ઉપર રાખી દેવાનું છે. ઓવરલે વિડીયો તમારે જોતું રહેવાનું ખાસ, બરાબર? આ રીતે હવે આપણે જે છે બરાબર કટ લગાડતા તમને શીખવાડી દઉં. મતલબ આપણે બીટ નથી લગાડવાનું, આની અંદર આપણે કટ લગાડી બરાબર ડાયરેક્ટ, બરાબર? ડાયરેક્ટ આપણે કટ લગાડી દેવાના રહેશે. સૌથી પહેલા તમે થોડું જે ઓવરલે વિડીયો તમારે જોતું રહેવાનું છે, જે જગ્યાએ એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ આપણે ફોટોની અંદર કટ લગાડી દેવાના રહેશે. જો તમને બતાવી દઉં, બરાબર? તમને ગ્રાફિક ની અંદર ખબર પડતી હોય તો બરાબર તમે એ રીતે તમે લગાવી શકો છો. તો તમને બતાવી દઉં આગળ તમે આવશો એટલે જો તમને બતાવી દઉં આ રીતે તમને આગળ જુઓ આ રીતે, આ રીતે, બરાબર? આ રીતે તમારે ગ્રાફિક ની ખબર પડતી હોય, બરાબર? તમારા નીચે સોંગ ની અંદર તમને ખબર પડી જશે, બરાબર? ગ્રાફિક ની અંદર, બરાબર? તમારે જે ફોટો ની અંદર ક્લિક કરી આ રીતે તમારે કટ લગાડી દેવાનો રહેશે, બરાબર? જે રીતે તમને ખબર ના પડે તમારે જે ઓવરલે વિડીયો તમારે જોતું રહેવાનું છે. જો આજે આ જ રીતે કટ લગાડવાનું, બરાબર? જે એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ જો આ રીતે આવશે. હવે તમારે શું કરવાનું છે, આગળ તમે લેશો એટલે આ રીતે પણ આગળ આવી, બરાબર? તો આ રીતે કટ લગાડી દેવાનો રહેશે કંઈક આ રીતે, બરાબર? જો આ રીતે આવશે આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે. જો તમને બતાવી દઉં જો આ રીતે, બરાબર? આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે ટોટલ, બરાબર? આ રીતે, બરાબર? જો આ રીતે તમારે કટ લગાડી દેવાનું, બરાબર? જો આ રીતે તમે બધા કટ લગાવી દો, આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના રહેશે, બરાબર? આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમારે ઓવરલે વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે, બરાબર? આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે. જો આ રીતે એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનું, બરાબર? જો આ રીતે આની અંદર હવે એક જ કટ આવશે, તમને બતાવી દઉં આગળ તમે આવશો એટલે મળી જશે કંઈક આ રીતે. જો આ રીતે, બરાબર? આ રીતે એકદમ તમારે જે કટ લાગી જશે આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર? તમને એનિમેશન લગાડતા હું શીખવાડી દઉં. બરાબર? સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો છે તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર? આ રીતે તમારે ડિલીટ કરી દેવાનું છે. જે પહેલી મોટી ક્લિપ છે એની અંદર તમારે આ જવાનું છે, એનિમેશન ની અંદર જવાનું છે. જો તમને ઇન આઉટ ને કોમ્બો મળી જાય, બરાબર? તમે અહીંથી કોઈ બી એનિમેશન લગાવી શકો, બરાબર? જે તમને સારું લાગે જે આપણે લગાવ્યું છે તમને બતાવી દઉં. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ઇનની અંદર જવાનું છે. જો તમને 3D ની અંદર મને મળી જશે, બરાબર? જો પહેલું જ એનિમેશન જો આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર? એ તમારે જે પહેલું છે એનું નામ નથી, બરાબર? કંઈક અલગ ટાઈપનું કોઈક લખેલ છે, બરાબર? નામ છે જ નહીં, બરાબર? એ તમારે મળી જશે 3D ની અંદર, બરાબર? તમારે લગાવી દેવાનું રહેશે. આ તમારે ફૂલ કરી દેવાનું છે કંઈક આ રીતે. અમારા ઓતામો ભરણો તો તારા ભવનો ફેરો,
બરાબર. એ રીતે તમારે લગાવી દેવાનું છે. ફૂલ લીટી છે તમારે આ રીતે કરી દેવાનું છે અમારા એક આ રીતે, બરાબર. એકદમ તમારી જે પહેલી ક્લિપ ની અંદર આવી જશે, બરાબર. બરાબર એ રીતે જો સેમ તમને મળી જશે. હવે તમારે શું કરવાનું છે, બરાબર જે બીજી નાની ક્લિપ છે એની અંદર તમારે શું કરવાનું છે, એનિમેશન લગાવવાનું, બરાબર. એનિમેશન ની અંદર આવી જવાનું છે. આ તમને ઇન ની અંદર તમારે આ જાય, બરાબર. તમારે ત્યાં શું કરવાનું છે, સર્ચ કરી દેવાનું રહેશે કે આ રીતે, બરાબર. રોક વેરી જેન્ટલ, બરાબર. તમારે સર્ચ કરી દેવાનું રહેશે આ રીતે, બરાબર. રોક વેરી જેન્ટલ તમારે સર્ચ કરશો એટલે આવી જશે. જો આ રીતે આ તમારું પહેલું જ એનિમેશન તમારે લગાડી દેવાનું રહેશે, બરાબર. જો રોક હેરી જેન્ટલ તમે લાગશો એટલે આવી જશે. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. બીજી ક્લિપ ની અંદર પણ તમે એ ટાઈપના બીજા પણ તમને બતાવી દઉં એ તો તમે લગાવી દો, બરાબર. સર્ચ ની અંદર આવી જવાનું છે એક આ રીતે તમારે લગાવી દેવાનું છે ફેસ ઇન, બરાબર. ફેસ ઇન લખશો એટલે આવી જશે. જો તમને બતાવી દઉં, બરાબર. ફ્લેશ ઇન, બરાબર તમે લખી દેજો એટલે જો આ રીતે તમને મળી જશે, બરાબર. એ રીતે તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. ફ્લેશ ઇન, બરાબર. હવે જે મોટી ક્લિપ છે એની અંદર તમારે શું કરવાનું છે, એનિમેશન ની અંદર આવી જવાનું છે, કોમ્બો ની અંદર આવી જવાનું, બરાબર. તમારે કોમ્બો ની અંદર તમને મળી જશે, બેસિક ની અંદર તમને મળી જશે. આ તમે લગાવી શકો છો. આ રીતે તમને મળી જશે, બરાબર. તમારાથી કોમ્બોન્ટન ની અંદર આવી જવાનું રહેશે, જો આ રીતે, બરાબર. એની અંદર આવી જવાનું, જો તમને સ્ટ્રેચિંગ વાળું તમને મળી જશે, જો આ રીતે, બરાબર. સ્ટ્રેચ વાળું તમને અહીંથી મળી જશે, તમારે લગાવી દેવાનું રહેશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે નાની ક્લિપ આવે છે એની અંદર તમારે એ તમે શું કરવાનું છે, એનિમેશન ની અંદર આવી જવાનું છે, એની અંદર આવી જવાનું છે. તમારે સર્ચ કરી દેવાનું રહેશે, બરાબર. જો પ્લેન્ડિંગ તમે લખશો એટલે આવી જશે કંઈક આ રીતે. જો તમે નામ નોટ કરી લેજો આ રીતે, બરાબર. આ તમે લખશો એટલે આવી જશે. જો તમારે આ એનિમેશન લઈ લેવાનું રહેશે, બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે, એ પણ તમને મળી જશે. અને આ રીતે તમને બતાવી દઉં, જો એની અંદર આવી જવાનું છે, રોક વેરી જેન્ટલ લખશો તો પણ તમને એનિમેશન જોવા મળી જશે. જો આ રીતે ઘણા બધા એ પણ તમે લગાવી શકો છો, બરાબર. આ રીતે મતલબ તમારે લગાવી દેવાનું છે આ રીતે, બરાબર. હવે જે મોટી ક્લિપ છે એની અંદર તમારે કયું લગાવવાનું છે, એનિમેશન ની અંદર આવી જવાનું છે, કોમ્બો ની અંદર આવી જવાનું છે, જો કોમ મોન્ટન ની અંદર આવી જવાનું છે, બરાબર. જો આની અંદર જે આપણે લગાવેલ છે તમારે લગાવી દેવાનું છે, જો સ્ટેજ વાળું જો આ રીતે, બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે મોટી જે બીજી ક્લિપ આવે છે એની અંદર તમારે શું કરવાનું છે, એની અંદર આપણે ઇફેક્ટ આવશે, બરાબર. તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે, જો તમને આથી મળી જશે. જો આ રીતે તમે ટ્રેનિંગ ની અંદર તમને મળી જશે ઘણા બધા, એ તમે અહીંથી લગાવશો, બરાબર. તમારે અહીંથી ઇન્ટ્રો ની અંદર જવાનું રહેશે, જો આ રીતે તમારે અહીંથી તમને મળી જશે. જો મોબાઈલ વડે તમારે લગાવી દેવાનું રહેશે આ રીતે, બરાબર. એ રીતે તમારે મોબાઈલ વડે જે તમારે આ રીતે લગાવી દેવાનું છે. સ્પીડ ને તમે આ રીતે 30-35 તમે રાખી શકો છો કે 40 તમે રાખી શકો કંઈક આ રીતે, બરાબર. એ રીતે તમારે રાખી દેવાનું છે. જે ક્લિપ છે એની અંદર પ્લે કરી દેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર. એ રીતે તમારે લગાવી દેવાનું છે. જો ના લાગે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે સ્પીડ ને તમારે નોર્મલ રાખી દેવાની રહેશે, બરાબર. એ તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, જે લાસ્ટ મોટી ક્લિપ હતી છે એની અંદર તમારે ઇફેક્ટ હશે, બરાબર. એની અંદર ઇફેક્ટ ની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી ઘણા બધા જોવા મળી જશે, બરાબર. એ તમે અહીંથી લગાવી શકો છો, બરાબર. તમને બતાવી દઉં, સીધું સર્ચ કરીને બતાવી દઉં, તમે નામ નોટ કરી લેવાનું રહેશે. જો આ રીતે વી+ તમારે અહીંથી સર્ચ કરી દેવાનું રહેશે, જો આ રીતે, બરાબર. તમે વી+ તમે સર્ચ કરશો એટલે આવી જશે. તો તમને બતાવી દઉં આ રીતે, જો આ રીતે, બરાબર. જો આ રીતે તમને મળી જશે, બરાબર. તમારે એ સ્પીડ ની અંદર આવી જવાનું છે. આ કંઈક આ રીતે તમારે નોર્મલ રાખી દેવાનું છે, બરાબર. બરાબર. તમારે વી+ તમે સર્ચ કરશો એટલે આ જે તમારે જે પહેલે જે છે, બરાબર, જે ઇફેક્ટ એ તમારે આ રીતે પૂરા જે ફોટો ની અંદર એપ્લાય કરી દેવાની રહેશે, બરાબર. પૂરા ક્લિપ ની અંદર એપ્લાય કરી દેવાની રહેશે એટલે એકદમ તમારે જે વિડીયો એડિટિંગ થઈ જશે ને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. જો આ રીતે મેં તમને કીધું છે ઇફેક્ટ લગાવી દેજો અને એનિમેશન કીધું એનિમેશન લગાડી દો, બરાબર. બીજા તમે અહીંથી ઇફેક્ટ તમને અહીંથી લગાવી શકો, બરાબર. જો આ રીતે તમને ઘણા બધા મળી જશે, તમે અહીંથી લગાવી શકો છો. ઉપર તમારે કોઈ નામ લખવું તો પણ તમે લખી શકો છો, બરાબર. ટેક્સ્ટ ની અંદર આવી જવાનું છે, એડ ટેક્સ્ટ ની અંદર આવી જવાનું છે કે આ રીતે તમે જો તમને ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે, બરાબર. જો અહીંથી તમને મળી જશે, ઉપર તમે કોઈ નામ કે જે તમારે રાખવું ઇમોજી રાખી શકો છો. ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે, બરાબર. એટલે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય. પછી તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરવા માટે તમે એક્સપોર્ટ ની અંદર જતું રહેવાનું છે, સેવ ટુ ડિસ્ક ની અંદર ક્લિક કરી દેવાનું છે, બરાબર. આ રીતે તમારો વિડીયો છે ગેલેરી ની અંદર સેવ થવા લાગશે. આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી. જય દ્વારકાધીશ.